સ્વાધ્યાય પોથીમાં ક્યાં પહોંચ્યા હતા બોયઝ? કેટલા પ્રશ્નો થયા હતા સ્વાધ્યાય પોથીમાં? મિસ રોલ નંબર 94 લખી નાખજો. હા, રોલ નંબર હું પછી પૂછું છું. મેં સ્વાધ્યાય પોથીમાં આપણે ક્યાં પહોંચ્યા એ પૂછું છું, પણ કોઈને યાદ નથી હો પાઠ 9 માં કેટલું કર્યું એ. કેમ બોયઝ કોઈનો જવાબ જ નથી આવતો? એ સ્વાધ્યાય પોથીમાં આપણે મિસ કેટલું પહોંચ્યા છીએ? મોટા સવાલ કર્યા હતા. પછી મોટા સવાલ ઘણું જવાબ બધું કર્યું તું ભાઈ, પછી ઘણું બધું કર્યું તું, યાદ કર. મિસ છેલ્લે વિરુદ્ધાર્થી કર્યા હતા. હા, વિરુદ્ધાર્થી પછી આપણે વાક્યમાં રૂઢિપ્રયોગના અર્થ નહોતા થયા ભાઈ? ના મિસ. બાકી હતા? હા મિસ, ઈ હા બાકી છે. બરાબર જુઓ તો તમારી ફેસબુકમાં બોયઝ. મિસ નથી અને મિસ લખાયા કાલે તમારા. વિરુદ્ધાર્થી લખી કરાવ્યું હતું મિસ તમે. ઓકે ચાલો. હા મિસ, વિરુદ્ધાર્થી લખી કરાવ્યું છે. તો રૂઢિપ્રયોગના અર્થથી આજે આપણે કરીએ છીએ અને ફટાફટ પાઠ પૂરો કરી 10મો પાઠ આપણે બાકી છે, એટલે થોડું ઝડપથી ચાલવાનું છે. ઓકે બોયઝ? તો ઘરનો મોભ તૂટી પડવો, શું થશે એનો અર્થ? ચાલો બોયઝ, તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને કહો. ઘરનો મોભ તૂટી પડવો એનો અર્થ શું થાય? લખો. ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી. ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી. ચલો, વાક્ય કોણ બોલે છે બોયઝ? બોયઝ, પાઠના આધારે વાક્ય કોણ બોલે છે? બોયઝ, મારો અવાજ મિસ આવે છે કે નથી આવતો? હા શું? બોલો. હા મિસ, મિસ લેખકના ઘરનો મોભ તૂટી પડ્યો. એટલે કોનું? લેખકના પિતાશ્રી મૃત્યુ પામવાથી તેનો ઘરનો મોભ તૂટી પડ્યો. બરાબર, લખો. પિતાશ્રીનું અવસાન થતા પિતાશ્રીનું અવસાન થતા કુટુંબના જીવનઘરનો મોભ તૂટી પડ્યો. ચાલો, બીજું છે આંખો ભીની થવી. એનો અર્થ શું થશે બોયઝ? મિસ હું કહું? હા બોલો બેટા. આંખમાં આંસુ આવવા. હા સરસ, લખો. આંખમાં આંસુ આવવા. વાક્ય બનાવો તો ભાઈ. મિસ હું બનાવું વાક્ય? હા. આજે હા
આજે પણ કોઈ પણ વાતમાં પિતાશ્રીની વાત આવતા બાની આંખો ભીની થઈ જાય. સરસ. લખો. અર્થ શું હતો? અર્થ હતો આંખમાં આંસુ આવવા. વાક્ય લખો હવે. પિતાશ્રીની વાત નીકળતા બાની આંખો ભીની થતી હતી. ચાલો ત્રીજું છે ઉધડો લેવો. શું થશે એનો અર્થ બોયઝ? ઠપકો આપવો. વેરી ગુડ. લખો ઉધડો લેવો એટલે કે ઠપકો આપવો. ચાલો વાક્ય કોણ બોલશે? બોયઝ વાક્ય કોણ બનાવશે? ઓકે ચાલો હું કઉ છું વાક્ય. નોકરે શેઠનું કામ પૂરું ન કર્યું તેથી શેઠે તેને ઉધડો લીધો. તેથી શેઠે તેને ઉધડો લીધો. પૂર્ણ વિરામ. ચાલો ખૈરાત કરવી. શું આવશે ખૈરાત કરવી એટલે એનો અર્થ? દાન આપવું. વેરી ગુડ. લખો ખૈરાત કરવી એટલે દાન આપવું. ચાલો અર્થ શું આવશે? અર્થ કે વાક્ય? વાક્ય. અર્થ તો કીધું તો ખરું બેટા, દાન આપવું. તમે અર્થ તો બોલ્યા વાક્ય એટલે. જ રે. હા સોરી, તો મારી ભૂલ થઈ હશે, મને ખ્યાલ નથી રહ્યો. ચલો અર્થ આપણે લખ્યો, વાક્ય કોણ કહેશે? મેં શું કહું? હા બોલો બેટા. હા મિસ. બા ફૂલોની છાબડીઓનું મંદિરમાં ખૈરાત કરતા. જો આપણે બધું જ ભેગું લખી નાખીએ કે બા ફળો અને ફૂલોની ખૈરાત કરતી હતી. કે ફળ એ બધાને આપી દેતી હતી, ફૂલો આપી દેતી હતી, બરાબર એટલા માટે. લખો બા ફળો અને ફૂલોની ખૈરાત કરતી હતી. ચાલો તો આપણા અહીંયા રૂઢિપ્રયોગના અર્થ પૂરા થાય છે. નવો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચાલો મીનાઝલી પહેલાનું વાંચન કરો બેટા. હમેશ. ગામથી મકાનના છાપરા પરનું આધારભૂત ગામથી મોટું મકાનના છાપરા પરથી આધાર મોટું લાકડું. શું કહેવાય એને બેટા? બોયઝ જેને જવાબ આવડે એ બોલી શકે છે. હા બોલો 73. મોભ. સરસ. લખો મોભ. ચાલો 73 બીજાનું વાંચન કરશે.
હામીસ જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ વ્યક્તિ કે સ્થળ જીવન સ્ત્રોત. સરસ. તો બીજાનો જવાબ આવશે જીવન સ્ત્રોત. શાહનવાઝ. હામીસ દેશી દવા મળવાનું સ્થળ. શું કહેવાય દેશી દવા મળવાનું સ્થળ એને શું કહેવાય બેટા? કેમિસ બીજાનો જવાબ બોલ્યો. બીજાનો જીવન સ્ત્રોત. ચાલો ભાઈ બીજા કોઈ બોઈસ છે પ્રેઝન્ટ? શું જવાબ આવશે દેશી દવા મળવાનું સ્થળ? હું કહું હા બોલો બેટા. ઔષધાલય. ઔષધાલય બરાબર. ચાલો આ ત્રણ સિવાય બીજા કોઈ બોઈઝ પ્રેઝન્ટ છે તો એ ચોથાનું વાંચન કરશે. હા મેં 74. હા વાંચો બેટા 74. જીવનનો મહત્વનો સિદ્ધાંત જીવન સ્ત્રોત. સરસ. જીવનનો મહત્વનો સિદ્ધાંત જીવન સ્ત્રોત આવશે બેટા. હે 74 નંબર. હા મિસ. હા મિસ નહીં બેટા આપણે બીજામાં જીવન સ્ત્રોત લખ્યું તો હવે ચોથું આવશે. હું કહું હા બોલો. જીવન સૂત્ર. જીવન સૂત્ર. શું જવાબ આવશે ભાઈ હૈદર? જીવન સૂત્ર બરાબર યાદ રાખજો. હવે આવી ભૂલ ઉતાવળમાં ન થાય ખાસ ધ્યાન રાખવું બેટા. તો અહીંયા આપણા પ્રશ્ન 10 શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂર્ણ થાય છે. હવે નવો પ્રશ્ન શરૂ થાય છે. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. આપણે સાથે સાથે સંજ્ઞાના પ્રકાર પણ લખીશું. ઓકે બોઈસ? ચાલો બીજું કોઈ બોઈસ કોણ પ્રેઝન્ટ છે વાંચો. મિનાઝ અલી વાંચ બેટા. મિસ હું વાંચું 113. નિરંતર ઉદ્યોગ એટલે બા. ચાલો 113 છે ને બીજું વાક્ય વાંચશે હો બેટા. પહેલું છે મિનાઝ અલી વાંચી લે છે. બોલ મિનાઝ અલી હા મિસ. જવાબ શું આવશે આમાં? ચાલો આની અંદર સંજ્ઞા કોણ છે ઉદ્યોગ. બેટા? બોઈઝ સંજ્ઞા બા. કોણ છે? બા. બા. બીજી એક સંજ્ઞા છે હો ભાઈ. ઉદ્યોગ. ઉદ્યોગ. વેરી ગુડ. ઉદ્યોગ અને બા એ બંને સંજ્ઞા છે. તો ચાલો આની અંદર પ્રકાર કયો આવશે બોઈઝ? મિસ બામાં વ્યક્તિવાચક. બામાં નહીં હો ભાઈ વ્યક્તિવાચક. વ્યક્તિવાચક નો આવે. મિસ બામાં જાતિવાચક. જાતિવાચક આવશે. જાતિવાચક આવશે. અને ઉદ્યોગમાં? ઉદ્યોગમાં ભાવવાચક. ભાવવાચક. બેટા એમાં ભાવ કયો દેખાય છે તને? સમૂહવાચક. બંનેના પ્રકાર એક સરખા જ છે. જાતિવાચક બા અને ઉદ્યોગ. ઉદ્યોગ છે એ પણ આખી જાતિનો આપણને પરિચય કરાવે છે. બરાબર? એટલે આવશે જાતિવાચક. ચાલો 113 નંબર બીજું વાક્ય વાંચશે બેટા. હા મિસ કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. ચાલો કર્મ ને ધર્મ તેને એક કરી મૂક્યા છે. એમાં સંજ્ઞા કોણ થશે બેટા?
કર્મ અને ધર્મ. કર્મ અને ધર્મ. સરસ. કર્મ અને ધર્મ. એનો પ્રકાર શું થશે કર્મ અને ધર્મનો? જાતિવાચક. જાતિવાચક. જાતિવાચક નો થાય બેટા. સમૂહવાચક. સોરી હા, બંને જાતિવાચક અને ધર્મ મિસ બંને પેલા છે કીધું જાતિવાચક. એ બંને જાતિવાચક સંજ્ઞામાં જ આવશે હો. કર્મ તે ને ધર્મ તે. ચાલો ત્રીજું વાક્ય કોણ વાંચે છે બોઈઝ? મિસ હું વાંચું? હા. હા મિસ, તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી જ્યારે માગો ત્યારે હાજર. એમાં મિસ સંજ્ઞા છે ને તુલસી આવશે, કરિયાતું આવશે, અરડુસી આવશે, જે ખરસાંડી આવશે. અને મિસ વેરી ગુડ. એનો પ્રકાર છે ને મિસ વ્યક્તિવાચક છે. ખૂબ સરસ. બધા ચારે ચાર ના પ્રકાર છે એ વ્યક્તિવાચક છે હો ભાઈ. એ તમે આ ચારે ચાર સંજ્ઞા લખીને એકવાર લખી નાખો કે વ્યક્તિવાચક તો પણ ચાલશે. કારણ કે બધા પ્રોપર નામ આપેલા છે એટલા માટે. ઓકે. હવે નવો પ્રશ્ન શરૂ થાય છે. વિશેષણો શોધવાના છે. માત્ર આપણે વિશેષણો જ શોધીશું, એનો પ્રકાર લખીશું નહીં. ઓકે, ચાલો પહેલું મિસ વાક્ય કરો ને ઓલું ત્રીજું બાકી હતું. તો લખી નાખો. શું એમાં કરું? અંડરલાઈન તો જાતે તમે ના કરી શકો બેટા. કોણ કોણ હતી સંજ્ઞા? ચાલો પહેલું વાક્ય છે 73 નંબર વાંચશે. હા મિસ. વાંચો બેટા. અમારા ઘરનો તોતિંગ મોપ તૂટી પડ્યો હતો. હા બેટા, પહેલું વાક્ય કીધું તે બીજું વાંચ્યું છે. મિસ તમે બીજું બોલ્યા. મિસ કઈ સંજ્ઞા હતી? સંજ્ઞાનો પ્રકાર. સંજ્ઞાનો પ્રકાર કયો હતો બોઈઝ? વ્યક્તિવાચક. મિનાઝલે લખી નાખ બેટા, પછી હવે આગળ વધીએ હો. 73 પહેલું વાક્ય વાંચો બેટા. હા મિસ. વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. હા. જવાબ શું આવશે? ઔષધિ. ઔષધ. સરસ. 74 બીજું વાંચો બેટા. મિસ 113 ત્રીજું વાક્ય વાંચો પછી. હા. શાહનવાઝ વાંચ બીજું બેટા. હા મિસ, અમારા ઘરનો તોતિંગ મોપ તૂટી પડ્યો. મિસ એમાં વિશેષણો ઘરનો. શું બેટા વિશેષણ? ના મિસ ઘરનો નહીં, તોતિંગ મોપ આવશે. હા, તોતિંગ. મોભે નહીં, ખાલી તોતિંગ જ તે. ઓકે, ચાલો 113 વાંચો. હા મિસ. બા માટે વાડો સામાન્ય જગા નથી. મિસ આમાં વિશેષણ સામાન્ય આવશે. વેરી ગુડ. હાલ ભાઈ લખાઈ ગયું મિનાઝલી? હા. કોઈને બાકી છે? બીજા કોઈને? નહીં મિસ. હવે નવો પ્રશ્ન શરૂ થાય છે. વાક્યોને છૂટા પાડવાના છે, સંયોજક શોધવાનું છે અને સાદા વાક્ય બનાવવાના છે. ચાલો પેલું વાક્ય કોણ? મિસ આ પેલું હું બોલું? હા બોલો. હું બોલું મિસ? હા મિસ જો હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. મિસ એનું પેલું વાક્ય એમ હશે કે હું ધારતો હતો, અને બીજું વાક્ય એ હશે કે બા ભાંગી પડવાની. હું ધારતો હતો કે સંયોજક કે. હા, ધારતો હતો હવે બા ભાંગી પડવાની. અને સંયોજકમાં આવશે કે. ચાલો લખી નાખો પહેલું વાક્ય. સાચું બોલો ને? વેરી ગુડ. હા સાચું જ છે ને બેટા. આવડી ગયું છે હો ભાઈ. મિસ હવે બીજું હું કહું? હા બોલો.
બા પ્રાકૃતિક જાનપાડ ઈ પેલું. નહીં, એમ નહીં બને હો. આ વાક્ય મેં તમને ખાસ શીખવાડ્યું તું, યાદ કરો. બા ની પ્રાકૃતિ એટલે ઈ પેલું, ઝાડપાન બીજું. નહીં નહીં ઝાડપાન નહીં અને નહીં નહીં. ચાલો, આ વાક્ય મને કોણ કરાવશે? ભાઈ મીનાજલીનું તો સાચું નથી હો, મને યોગ્ય નથી લાગતું. તમને બધાને લાગે છે? હા બોલો. 73. હા, બાને પ્રકૃતિમાં ભારે રસ. જો પહેલું વાક્ય બોયઝ લખો, બાની પ્રકૃતિમાં ભારે રસ. પછી બીજું, બાને ઝાડપાનમાં ભારે રસ. હા, બીજું વાક્ય એમ બનશે, બાની ઝાડપાનમાં ભારે રસ. આ એકડો નથી લખવાનો, અહીંયા બાને લખવાનું છે આપણે. અને ત્રીજું, બાને ફળ ફૂલમાં ભારે રસ. બાની ફળ ફૂલમાં ભારે રસ. જો મીનાજલી, આ રીતે વાક્યો બનશે. બેટા સંયોજક કોણ થશે? અને સંયોજકમાં લખો અને. મીનાજલી ત્રણેય વાક્ય બોલતો ફરી વાર બેટા. બાને પ્રકૃતિમાં ભારે રસ, ઝાડપાન ભારે રસ, ઝાડપાન કે બાને બોલવાનું બેટા? બાને ઝાડપાન માં ભારે રસ, બાને ફળ ફૂલ માં ભારે રસ. ચાલો, લખાઈ ગયું બોયઝ? હવે શબ્દકોશના ક્રમમાં કોણ ગોઠવાવે છે મને? ગોઠવાવો. મેં તો ગોઠવાવો. મેં કોણ? હા, મેં રજા. ઠીક. ઓહો, રજા આવ્યો. હાલાલભાઈ ગોઠવાવતો. જોઈએ રજાને કક્કો આવડે છે કે નહીં. હાલ, સૌથી પહેલું શું આવશે? ભારે રસ. એ બેટા તું ક્યાં છો? પ્રશ્ન 14 શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે આપણે. કર્મ પેલો કર્મ. પેલા અ આ ઈ એવું કઈ ન આવી? મિસ હું તો પેલામાં હું આવશે? નહીં, રજાને કક્કો શીખી લેવા દે આજે. ઉગોગ. જો ઉદ્યોગ અને ઉમટવું બે છે, એમાંથી કયું પેલું લખીશ તું? ઉદ્યોગ. સરસ. રજાને આવડ્યો કક્કો, તો લખો બધા. પેલું ઉદ્યોગ અને બીજું ઉમટવું. હા, ઉમટવું. ચાલો, હવે ત્રીજું શું આવશે બેટા? કર્મ. પેલા ક વાળા કયા કયા છે? તું જોતો ધ્યાનથી. કર્યાતું. તો કર્મ પેલા આવશે કે કર્યાતું પેલા આવશે? કર્યાતું. હા, ત્રીજું કર્યાતું એમ બોલો ને. પછી કર્મ. સરસ. પછી કાગળ. એલા ફળ. કાગળ કે ફળ? કાગડી. કાગડી છે. હા, પછી ફળ. સરસ. પછી બાગો મીસ. બાઘો નથી, બાંધો છે. બાંધો. આપણે બાઘા સર ને અહીંયા જોઈએ. દેખાતો નથી. સાતમું બાંધો. બરાબર બોયઝ. ચાલો, રજાને કક્કો આવડે છે. ફાઇનલ. થોડીક ભૂલ પડી હતી, પણ હાલ લાવી લેશું આપણે. ઓકે બોયઝ, અહીંયા આપણું વ્યાકરણ પૂરું થાય છે. લખાઈ ગયું ને મીનાજલી? ખબર જ હતી મીનાજલી બાકી હશે. થઈ ગયું. હાલો. આ એમસીક્યુ તને તે દિવસે મેં છેલ્લે કીધું તું, કોણ હતો ભાઈ તું? તે દિવસે પછી મેં જવાબ નહોતો આપ્યો બેટા. હા, છેલ્લે સુધી રહીશ ને ત્યારે હું તને કરાવીશ હો ફરહાન, અત્યારે નહીં. ચાલો, આજે હવે આપણે પાઠ 10 શરૂ કરીએ છીએ. ઓકે બોયઝ? શું મેં કીધું? ક્યારે કરાવીશ હું તને? મને નથી ખબર.
અત્યારે જ હજી હમણાં મેં આન્સર આપ્યો 10 ને 15 જ્યારે લેક્ચર આપણો હા તો આજે હું તને કહું છું ને 10 ને 15 લેક્ચર પૂર્ણ થવાનું હશે ને એની 2 મિનિટ પહેલા હું તને કરાવડાવીશ. ઓકે તું આજે છેલ્લે સુધી રહેજે. મિસ મારે બી બાકી છે. જેને બાકી છે ને બધા છેલ્લે સુધી રહેજો. ઓકે આ અડધા લેક્ચરે વયા જાવ છો ને એ નહીં ચાલે આજે. ચાલો પાઠ 10 વલયની અવકાશી સફર. એમાં વલય છે એ અવકાશમાં આંટો મારવા જાય છે, ફરવા જાય છે. ઓ ભાઈ ભણવું છે ને આપણે એ પાઠ. આપણે જવું છે અવકાશમાં. હા હા મિસ. તો ના ના ઓકે મિસ એક જોઈએ મસ્ત મજાનું સપનું આવી ગયું છે. એની કથા હે લખી ને નથી. તો સારું લ્યો ત્યારે તો આપણે એ કથા વાંચી લેવી છે ને સાવ ઈઝી માં ઈઝી પાઠ હો ભાઈ આ. આપણે અત્યાર સુધી જેટલા પાઠ શીખ્યા ને એમાં ઈઝી પાઠ છે આ. ભણવો છે કે નથી ભણવો? ના આવો હજી તો પાઠ ચાલુ નથી કર્યો પાઠ નું પૂરું થઈ ગયું. હા એન્ડ કરી દીધો. આ આપણે શાહનવાસ જો ને એને વાંચી લીધો લાગે છે એટલે. હવે મીને આપણે રજા તો ના પાડી. મેં તો આમને મિસ ગોળા માર્યો. રજા એ તો ના પાડી કે એને તો નથી ભણવો. બાકીનાને ભણવો છે પાઠ. જાવું છે. જાવું છે ઠીક. રજાને વલયની અવકાશી સફરમાં જાવું છે પણ પાઠ નથી ભણવો ખાલી. ભણવું છે. મેં એમ કીધું પાઠ ભણવો છે ત્યારે તે મને ના પાડી હતી હો બેટા. ના મિસ તમે અવકાશ નું પૂછ્યું. ઠીક. વલયની અવકાશી સફર પાઠ છે એ એક વિજ્ઞાન કથા છે અને એના લેખક છે કિશોર અંધારિયા, જેનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો છે. એમની મુખ્ય કૃતિઓ છે હિમખંડ, મંગળ અમંગળ, વલયની અવકાશી સફર. અને વલયની અવકાશી સફર માં એમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પણ મળેલ છે. એટલે કે એવોર્ડ મળેલ છે. તો આજે ઈ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળ ઘેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ જ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયની ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. શાળાની અંદર ઉનાળાનું વેકેશન પડી ગયું છે. મે મહિનાની કાજળ ઘેરી રાત હતી એટલે કે મે મહિનો ચાલી રહ્યો છે. કાજળ ઘેરી રાત એટલે કે ભાઈ ખૂબ અંધારી રાત. આપણને ખબર છે કે મહિનો હોય એક મહિનાની અંદર 15 દિવસ ચંદ્રનું અજવાળું હોય અને 15 દિવસ ચંદ્ર છે એની કળા ઘટતી જાય છે. તો કળા જ્યારે ઘટતી જાય ત્યારે અંધારું ખૂબ હોય એટલે એને કાજળ ઘેરી રાત કહેવાય. વિસ્મય અને વિરાટ છે અત્યારે વલયની અગાસીમાં હતા. ત્રણેય છે એ પાક્કા ભાઈબંધો હતા અને અભ્યાસમાં પણ હોશિયાર હતા. ખાસ એ હતો કે ત્રણેયને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. તમારે બધાને આવે છે ને વિજ્ઞાન? ત્રણેય છે એ ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણી વખત છે એ વલયની અગાસીમાં સુવા આવતા હતા. આજે પણ એ લોકો વલયની અગાસીમાં સૂતા છે. કારણ કે ઉનાળામાં અગાસીમાં સુવાની ખૂબ મજા આવે. રાતના 12:30 થવા આવ્યા છે. વલયને ઊંઘ આવે છે પણ પેલા બંને એટલે કે વિસ્મય અને વિરાટ છે એને ઊંઘ આવતી નથી. એટલે એ બે વાતો કરી રહ્યા છે. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યો હતો. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળે? ત્યાં જ વિસ્મય છે એનું ધ્યાન એક લાલ રંગના પ્રકાશિત ગોળા તરફ જાય છે, જે ધીમે ધીમે આકાશમાંથી નીચે આવી રહ્યું છે. એટલે એ હાથના ઈશારો કરી અને બંનેને કહે છે
કે ભાઈ આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું? દિવાળીમાં આપણે બધા ફટાકડા ફોડીએ તો એમાં રોકેટ ફોડીએ છીએ. તો કે છે કે અત્યારે તો ભાઈ ઉનાળો ચાલે છે, દિવાળી નથી, તો વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું હશે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યું. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. હવે ધીરે ધીરે એમની જે દિવાળી દારૂખાનાના રોકેટ હોવાની, એટલે કે દારૂખાનું એટલે ફટાકડા, ફટાકડાના રોકેટ હોવાની માન્યતા જે હતી ને નાશ પામવા લાગી. ભાંગવા લાગી એટલે શું? નાશ પામવા લાગી. કારણ કે ટપકું છે એ ધીમે ધીમે મોટું થવા લાગ્યું હતું અને એ લોકોની નજીક આવતું જતું હતું. હવે એ લાલ રંગનો પ્રકાશ છે એ ધીમે ધીમે ખૂબ જ વધવા લાગ્યો અને આસપાસનો જે વિસ્તાર હતો આકાશનો એ પણ એ લાલ રંગથી ઝળહળી ઉઠતો હતો. હવે આ ચમકતો પદાર્થ છે એ ધીરે 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 કરતો વલયના ઘરની પાછળ એક મોટું મેદાન હતું ત્યાં ઉતરે છે, જ્યાં દિવસે એ લોકો ક્રિકેટ રમવા જતા હતા. એ મેદાનની અંદર ઉતરે છે. જોવાની વાત એ હતી કે ભાઈ કાંઈ પ્રકારનો અવાજ નહોતો. નહીતર રાત્રે 12:30 વાગે તો કેટલી શાંતિ હોય. એની નીરવ શાંતિ એટલે શું કે સાવ શાંત હતું વાતાવરણ. તો પણ સહેજ પણ અવાજ આવતો નહોતો. એટલે ત્રણેય મિત્રો છે ને એ તો વિચારમાં પડી જાય છે, અચંબામાં પડી ગયા, એટલે કે નવાઈ પામી ગયા. અને ધીમે ધીમે આ રાતો પ્રકાશ છે એ એમને એમની અગાસી સુધી આવતો દેખાતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેટલું જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજાની સામે જોઈ રહે છે. અજ્ઞાત ડર એટલે કે કોઈને દેખાડી ન શકાય તેવો મનમાં રહેલા ડરથી એકબીજાની સામે જોઈ રહે છે, પણ કોઈ કાંઈ બોલતું નથી. પછી આખરે વિરાટ છે એ ખૂબ ધીમા અને ભયભીત એટલે ડરેલા અવાજે બોલે છે કે આ આવડું મોટું કે શું છે પ્રકાશિત ગોળા જેવું, ને અત્યારે વળી કે અહીંયા? એટલે વિસ્મય છે એનો હાથ હાથમાં લઈ અને એને હિંમત આપીને કહે છે કે ગભરાતો નહીં, મારું અનુમાન એવું છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું. આપણે પૃથ્વી ઉપરથી જેમ બીજા ગ્રહો પર રોકેટ કે સ્પેસ શટલ મોકલીએ છીએ એની જેવું. પરંતુ આપણે તો કે કોઈ વ્યક્તિ એની સાથે જાય અથવા તો કોઈક એનું સંચાલન કરતું હોય છે. તો આ પણ એવું કોઈક આધુનિક વસ્તુ જ લાગે છે. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ ડરના મારી આપણને પણ કંઈ કરતા અટકાવશે. હવે વલય છે એ બીજો વિચાર રજૂ કરે છે કે હું નીચે જાઉં અને મમ્મી પપ્પાને જગાડીને લઈ બોલાવું. તો વિરાટે ના પાડી કે ભાઈ એવું ન કરાય, કારણ કે આપણા મોટાઓ છે ને કે આપણે જેટલા માનીએ એટલા બહાદુર હોતા નથી. નીડર એટલે કે બહાદુર.
બીજું, એ ડરના માર્યા છે ને આપણને કઈ નહીં કરવા દે, આપણને કહેશે કે હાલો હાલો બંદર વયા જાવ, એવું કઈ આપણે નથી જોવા જાવ શું છે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતા રંગથી ઝળહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના. હવે ત્રણેય મિત્રો છે એ તો ભાઈ એકબીજાના હાથ પકડી અને અગાસીમાંથી નીચે ઉતરે છે. પાછળના ભાગે દાદરો આવેલો છે ત્યાંથી નીચે ઉતરે છે. ત્રણેયના મનમાં થોડો ડર, ભય છે, સાથે જિજ્ઞાસા પણ છે, નવું જાણવાની ઈચ્છા પણ છે. અને ધીમે ધીમે એ લોકો છે એ આ ઝળહળા આકૃતિની પાસે પહોંચી જાય છે. ત્યાં જઈ અને ફરતું આંટો મારી નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે. એ ત્યાં જાય છે તો આખી એક લંબગોળાકાર આકૃતિ હોય છે અને લંબગોળાકાર આકૃતિની આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી, જેનું વર્ણન ન થઈ શકે એવી ખરાબ વાસ આવતી હતી. આપણને કહીએ કે ભાઈ કચરા જેવી વાસ આવતી હતી કે ગમે તે, પણ આનું તો વર્ણન જ ન થઈ શકે એવી વિચિત્ર વાસ આવતી. એટલામાં કોઈ જોવા ન મળવાથી આ ત્રણેય મિત્રો છે એને એક ફરતું ચક્કર પણ લગાવી દીધું અને બધું અવલોકન કર્યું, તો એને ક્યાંય દરવાજો કે બારી જેવું દેખાણું નહીં. જાણે કે અખંડ રચના, ક્યાંયથી પણ તૂટેલી ન હોય તેવું અખંડ. બારી બારણા કઈ હતું નહીં, એટલે આખી રચના હોય એવું લાગતું. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓ જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલા બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગઈ. નવાઈની વાત એ હતી હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાખતો પ્રકાશ ને આ ઠંડી, ત્રણેયનો ફફડાટ વધી ગયો. હવે ભર ઉનાળે એટલે કે ભાઈ ઉનાળાની આવી ગરમી હોય એની અંદર કોઈએ ફૂલ એસી કરી નાખ્યું હોય અને કેમ આપણને ઠંડી લાગવા માંડે એવી કડકડાતી ભરી, એટલે કે ખૂબ જ ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ને અચાનક જ આ અંડાકાર યાન છે એને આકારમાં ફેરફાર થયો. એ યાન છે એ જેવી રીતે કોઈ કમળની પાંદડી ખુલે ને એની જેમ ચારેય દિશામાંથી ખુલી ગયું. અને આ લોકો હજી તો કંઈક વિચારે ને એ પહેલા તો બીજી ક્ષણે યાન બંધ પણ થઈ ગયું. પણ નવાઈની વાત તો એ હતી કે આ ત્રણેય મિત્રો હવે એની અંદર હતા અને અંદર પણ એકલો રાતા રંગનો પ્રકાશ હતો અને માત્ર ઠંડી હતી. ત્રણેય મિત્રો છે એનો ફફડાટ વધી ગયો હતો. ફફડાટ એટલે કે ડર ખૂબ લાગતો હતો કે શું થાશે. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાની જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. હતી જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના પેદી છે. હવે એક નાનકડો એવો થડકારો અનુભવાય છે. થડકારો એટલે હચમચા, આપણે હલી જઈએ એમ.
એને પ્રવાસ શરૂ કર્યો છે, જમીન ઉપરથી ઉચકાઈ ગયું છે. અને આ ત્રણેય મિત્રો છે એ પોતાનું ઘર, ગામ, રાજ્ય, દેશ, ખંડ આ બધું સઘળાથી એટલે કે બધાથી પોતે દૂર જઈ રહ્યા હતા. અંદર માત્ર થોડા વાઇબ્રેશન સિવાય કોઈ પણ જાતનો અવાજ આવતો નહોતો. અને બહાર જોઈ શકાય એ માટે કોઈ વ્યવસ્થા પણ નહોતી. હતું તો માત્ર લાલ અંડાકાર જેલ. એટલે ત્રણેય મિત્રો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીનું એટલે કે બીજા ગ્રહનું સ્વયં સંચાલિત એટલે કે ભાઈ કમ્પ્યુટર દ્વારા કે કંઈક રિમોટ દ્વારા ચાલતું હશે એવું યાન છે. અને આ ત્રણેય મિત્રો હવે એના કેદી છે. એટલે કે ત્રણેય મિત્રો પરગ્રહના વાસીનું જે યાન આવ્યું હતું એની અંદર પુરાઈ ગયા છે. ઓકે બોયસ, આજે આપણે આટલો પાઠ રાખીએ છીએ. આજે મેં જેટલો પાઠ સમજાવ્યો છે એનું તમે ઘરે વાંચન કરજો એકવાર. અને તમને ન સમજાણું હોય તો હવે પછીના લેક્ચરમાં મને પૂછી શકો છો. બીજી વાત, મેં જેટલો પાઠ સમજાવ્યો ને એના આધારે તમારે આ પાઠના MCQ શોધવાના છે. અને આજથી તમારે રિવિઝન પણ શરૂ કરવાનું છે. એટલે હું તમને આ પાઠના MCQ સેન્ડ કરીશ, તમારે એના જવાબ જાતે શોધવાના છે. હું તમને પછીના લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ. એટલે આજે તમારે હોમવર્કમાં આપણે એક્ઝામમાં કયા કયા પાઠ છે બોયઝ? એક્ઝામમાં કયા કયા પાઠ છે બોયઝ? આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો, વેરી ગુડ. જેને ખબર હોય ઈ બોલો, જેને નથી ખબર હોય ન બોલો. રોજ જો આપણે જોઈન્ટ થતા હોય ને તો આવો આન્સર ના આવે બેટા. પાઠ 3, 5, 8, 9, 10 લખી લે ભાઈ રઝા. 3, 5, 8, 9, 10 આ પાંચે પાંચ પાઠના વિકલ્પો તમારે એક વખત લખી